સુરેન્દ્રનગરના કલેક્ટર અને નાયબ મામલતદારના ઘરે ઈડી દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા હતા, હવે આ જ વાતને લઈને મોટા નવા ખુલાસા થયા છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની કે હવે ઈડીની તપાસ દરમિયાન શું મળ્યું છે અને ખાસ કરીને જે રીતે અત્યારે હાલ ખુલાસા થયા છે, સૂત્રો પાસેથી પણ કઈ માહિતી સામે આવી છે એના વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગરના કલેક્ટર અને નાયબ મામલતદારના ઘરે જે ઈડીના દરોડા પડ્યા છે એ વિષય છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યો છે। એવામાં ખાસ કરીને હવે સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને ગઈકાલે ઈડી દ્વારા કરવામાં આવેલા દરોડા બાદ આજે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ તપાસના અંતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે, જેમને ઈડીની ટીમ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સ્થિત સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને હવે આ સમગ્ર મામલે વધુ પૂછપરછ અને પુરાવા એકત્રિત કરવા માટે ઈડી દ્વારા કોર્ટ પાસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। જો કે કોર્ટે 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ છે તે મંજૂર કર્યા છે। આ ઉપરાંત ચંદ્રસિંહ મોરીના ઘરેથી 67.50 લાખ રોકડા પણ મળ્યા છે। ઈડી દ્વારા અન્ય ફરિયાદ પણ નોંધવામાં આવી અને એસીબીની ફરિયાદમાં ઈડી ફરિયાદી બની છે। ખાસ કરીને ચંદ્રસિંહ મોરી અને અન્ય સામે ગુનો નોંધીને અત્યારે હાલ આગળની તપાસ છે તે પણ શરૂ કરવામાં આવશે। દરોડા દરમિયાન તપાસમાં ખુલ્યું હતું ને જે રીતે સૂત્રો પાસેથી માહિતી મળી છે એ રીતે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જે ફાઇલનો વહીવટ કરવાના હતા એ ઘરે લઈ જતા હતા અને જેથી તેમના બંગલામાં 100 ફાઇલો જપ્ત કરવામાં આવી હતી, જેને લઈને કલેક્ટર છે એ પણ શંકાના દાયરામાં છે। જમીન એને એટલે કે નોન એગ્રીકલ્ચર કરવા મામલે ઈડીની તપાસમાં ખુલાસો થયો છે કે વચેટિયાઓ અને એજન્ટો મારફતે જમીન એને કરાવતા હતા અને જમીન એને કરાવવામાં સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસના કર્મચારીઓનું મોટા પાયે સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે। આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદેસર રીતે લાભો કરાવીને એને કૌભાંડ ચલાવવામાં આવતું હતું એવી પણ ક્યાંક ને ક્યાંક માહિતી છે તે અત્યારે હાલ સૂત્રો પાસેથી મળી રહી છે। એટલે જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી હતી એની અંદર ક્યાંક ને ક્યાંક આ મામલો છે તે જમીન સાથે સંકળાયેલો છે એવી પણ વિગતો સામે આવી છે અને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક જે વચેટિયાઓનો લાભ હોય છે, જે વહીવટો થતા હોય છે એને જ લઈને ક્યાંક આ સમગ્ર રીતે અત્યારે હાલ તપાસનો ધમધમાટ છે એ પણ શરૂ કરવામાં આવ્યો છે। ખાસ કરીને આપણે જોયું હતું કે જે રીતે સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસનું 1500 કરોડનું એને છે એ કૌભાંડ હવે ક્યાંક સામે આવવાનું છે અને નાયબ મામલતદારના ઘરેથી 67 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા। સ્પીડ મનીથી રૂપિયા લઈને ખંડણીનું રેકેટ ચલાવાતું હતું એવી પણ ક્યાંક ને ક્યાંક માહિતી છે અને કલેક્ટરના બંગલામાંથી 100 જેટલી ફાઇલો છે તે જપ્ત કરવામાં આવી છે એવી પણ વિગતો સામે આવી રહી છે। એટલે ખાસ કરીને જે રીતે તેમની ધરપકડ કરવામાં આવી હતી નાયબ મામલતદારની, એ બાદ ઈડી દ્વારા કોર્ટ પાસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી થઈ હતી। જો કે કોર્ટે અત્યારે હાલ 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ છે તે મંજૂર કરી દીધા છે અને ખાસ કરીને હવે ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરની જે ફાઇલોનો વહીવટ કરવાનો હોય છે તે ઘરે લઈ જતા હતા, જેથી તેમના બંગલામાંથી 100 ફાઇલો છે તે પણ જપ્ત કરવામાં આવી છે, જેને લઈને કલેક્ટર પણ અત્યારે હાલ ક્યાંક શંકાના દાયરામાં છે અને હજી પણ આ વિગતમાં ક્યાંક ને ક્યાંક વધુ ખુલાસા થઈ શકે છે એવી પણ શક્યતાઓ સામે આવી રહી છે। આરોપી નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે ઈડીની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે ઈડીને શરૂઆતમાં શા માટે નજીકની મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ આરોપીને રજૂ ના કર્યા તેવું પણ ક્યાંક કહેવામાં આવ્યું હતું, જેના જવાબમાં ઈડીએ કહ્યું કે કેસની ગંભીરતાને જોતા સ્પેશિયલ કોર્ટમાં લાવ્યા છીએ। કોર્ટે ઈડીની અટક અંગે અને ક્યારે અટક કરી છે, પરિવારને જાણ કરી વગેરે પ્રશ્નો પણ પૂછ્યા હતા। એટલે ખાસ કરીને અત્યારે હાલ આ દરેક વાત છે તે સૂત્રો પાસેથી મળી રહી છે। ઘણા બધા મીડિયાના અહેવાલોમાં પણ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ આ સમાચાર છે તે ચાલી રહ્યા છે અને એવામાં હવે જોવાનું રહેશે કે આજે સમગ્ર ઈડીની રેડ થઈ હતી જેની અંદર સુરેન્દ્રનગરના જે કલેક્ટર છે, નાયબ મામલતદાર છે, એ લોકોના નામ સામે આવ્યા છે। તો હવે આ ઘટનાની અંદર કયા ખુલાસા થાય છે, તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।